આજની ઓપીડીની વાત તમારી સાથે શેર કરું. બન્યું એવું કે આજે બે લોકોએ મને સેમ ક્વેશ્ચન કર્યો કે મેડમ આ દવા ખાવાથી ઊંઘ સારી આવી, પણ એ ડર લાગે છે કે આ દવાઓની આદત ના પડી જાય અને આ દવાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય. તો એનો જવાબ એ છે કે ના, બિલકુલ નહીં. બિકોઝ જે તમને દવા આપવામાં આવેલી છે એ સ્પેસિફિક ઊંઘની દવા નથી, એ તમારી પર્સનાલિટીના આધારે એક સિલેક્ટ કરાયેલી દવા છે. હોમિયોપેથીમાં માણસને પર્સન એઝ અ હોલ ટ્રીટ કરવામાં આવે છે, નહીં કે ખાલી માણસના એ એક ડિઝીઝને. રાઈટ? તો જ્યારે પણ તમે એ દવા ખાઓ છો, એ દવા પછી તમને ઊંઘ સારી આવશે, ભૂખ સારી લાગશે અને ઇમોશનલી અને મેન્ટલી એક ઇઝ વાળી ફિલિંગ આવશે, સ્ટ્રેસ ઓછો લાગશે. રાઈટ? તો આ બધી સાયન્સને જનરલ સેન્સ ઓફ વેલ બીઇંગ કહેવાય. રાઈટ? તો જ્યારે પણ તમે દવા ખાશો એ પછી તમને આ બધું ફીલ થશે અને એ પછી આ બધી સાયન્સ પછી તમારા સિમ્ટમ્સ, જે પર્ટિક્યુલર ડિઝીઝ છે તમને, એ પણ ધીરે ધીરે કરી અને મટી જશે. તો આ વસ્તુ કહેવાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. એનો સિમ્પલી ક્લિયરલી એ મતલબ છે કે જે દવા ડૉક્ટરે તમને આપી છે એ તમારા માટે બેસ્ટ સ્યુટેબલ છે.